રાજકોટ જિલ્લાના રાજકોટમાં ધોરાજી ખોડલધામ પરિવાર આયોજિત મહારક્તદાન કેમ્પ યોજાયો। ધોરાજીના લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે આજરોજ ખોડલધામ પરિવાર સમિતિ દ્વારા મહારક્તદાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ધોરાજી તથા આજુબાજુના વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ મહારક્તદાન કેમ્પમાં પોતાનું રક્ત આપ્યું। મહારક્તદાન કેમ્પમાં જે રીતે રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે, આ રક્તથી ખોડલધામના નરેશભાઈ પટેલનું રક્ત તુલના કરવામાં આવશે। તમામ રક્ત જે લોકોને રક્તની જરૂરિયાત હોય તેવા લોકોને તમામ રક્ત આપવામાં આવશે। ખોડલધામ પરિવાર સમાજના મોભી આગેવાન કાર્યકર્તા રાજકીય આગેવાન બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। આજરોજ ધોરાજી ખોડલધામ પરિવાર આયોજિત હર હંમેશ ખોડલધામ સેવા માટે કાર્યરત હોય છે। ત્યારે સમાજ સેવા માટે અને કોઈને લોહી ન ઘટે અને હજારો લોકોની જિંદગી બચાવવા માટે ધોરાજી ખોડલધામ આવી રક્તદાન કેમ્પ આજરોજ કરેલ છે। સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને રક્તદાતાઓએ જે અહીંયા આવી હાજરી પુરાવી અને ખૂબ રક્ત આપે છે એ બધાનો દિલથી આભાર માનું છું। ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા આજે મહારક્તદાન કેમ્પ અને ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલની રક્તતુલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ખોડલધામ સમિતિની તમામ પાંખો દ્વારા છેલ્લા થોડા સમયથી જહેમત ઉઠાવવામાં આવી છે કે આખા સૌરાષ્ટ્રની અંદર જેમને જરૂરિયાત છે એમને રક્ત લોહીનો પુરવઠો મળી રહે એટલા માટે રક્તદાન કેમ્પનું આયોજન થાય છે। આજે પણ મોટી સંખ્યાની અંદર ધોરાજી શહેર તાલુકાના સૌ યુવાનો રક્તદાન માટે ઉમટી પડ્યા છે અને મને વિશ્વાસ છે કે ખોડલધામ સમિતિ દ્વારા જે નરેશભાઈ પટેલની રક્તતુલાનો કાર્યક્રમ રાખ્યો છે, નરેશભાઈની 2 વખત રક્તતુલા થઈ શકે એટલું લોહી ધોરાજી ખાતેથી એકઠું થશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।